બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી કાર્યકરોએ પોતાના પડતર પ્રશ્નોને લઈને એક દિવસની હડતાલ પાડી દાંતીવાડા મામલતદાર કચેરી આગળ ધરણા પ્રદર્શન કર્યું। લાંબા સમયથી સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી રહી છે, આમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આંગણવાડીની કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે। હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરી કાર્યકરો અને તેડાગરનો વેતન વધારો, વર્ગ 3 અને 4માં સમાવેશ, ઓનલાઈન કામનો ભાર ઘટાડવો, એવીટી એપ બંધ કરવી, વયમર્યાદા દૂર કરી બઢતીનો લાભ આપવો, આઈસીડીએસ સિવાયની કામગીરી બંધ કરવી, સામગ્રીના બજાર ભાવ મુજબ બિલ ચૂકવવું, નિવૃત્તિ બાદ પેન્શન તથા મોબાઈલ કામગીરી માટે નિયમિત ઇન્સેન્ટિવ આપવાની માંગ કરવામાં આવી છે। સાથે જ લેબર કોડ રદ કરવાની માંગ પણ કરવામાં આવી છે। અંતે કાર્યકરોએ દાંતીવાડા મામલતદારને આવેદનપત્ર આપી ચેતવણી આપી છે કે માંગણીઓ પૂર્ણ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કે હવે ઓનલાઈન કામગીરીમાં જો બંધ નહીં થાય ને આ એવીટી પછી કેવાયસી એમએમવાયમાં લાભાર્થીને સ્ટોક આપી એટલે કેવાયસી કરવાનું, પછી ઘણી બધી એટલી બધી ઓનલાઈન કામગીરી આપી દીધી છે ને, પોષણ સંગમ ને પછી જે એફઆરએસમાં જે એવું થાય છે કે લાભાર્થીને અમે બોલાવીએ છીએ, પછી લાભાર્થી આવીને બેસી રહે એટલે ફોટો કેપ્ચર કરવાનો આવે। ફોટો કેપ્ચર અંતરિયાળ વિસ્તારમાં તો નેટવર્કની પ્રોબ્લેમ હોય છે એટલે ફોટો કેપ્ચર કોઈ થતું નથી। જ્યારે અમે લાભાર્થીને બોલાવીએ અને બેસાડીએ અને પછી ફોટો કેપ્ચર કરવામાં અડધો કલાક લગાડીએ એટલે પેલો બિચારો લાભાર્થી કંટાળી જાય, કંટાળીને પછી કે બેન તમારું રહેવા દો ને, આ ફોટો કેપ્ચર ના થાય તો કશો વાંધો નહીં, અમારે નથી જોઈતો સ્ટોક એમ કરીને લાભાર્થી જતું રહે। બીજી વખતે અમે એને બોલાવીએ તો એ આવતું નથી, પછી ઓફિસમાંથી કેમ તમને તમારું ના થાય, કેમ આમ ના થાય, કેમ આમ ના થાય, એટલી બધી ટોર્ચરિંગ બહેનો કરવામાં આવે છે। હવે બહેનો ક્યાં જાય? 10,000 પગારમાં શું કરે બહેનો? દાંતીવાડા તાલુકાની કાર્યકર બહેનો અને તેડાગર બહેનો હડતાલ પર ઉતર્યા છીએ। અમને આંગણવાડીમાં એટલું બધું કામ આપેલું છે કે બહેનો એ કામ કરી શકતી નથી। એમના જોડે 5G ફોન પણ નથી, એમના જોડે ઓનલાઈન કામગીરી કરવામાં આવે છે। એટલી બધી એપો આપી છે કે ફોન એમના હેંગ થઈ જાય છે। 4 એપો આપી છે, એવીટીનું કરો, પોષણ સંગમ કાર્યક્રમ કરો, પોષણ ટેકરમાં ડેલી ટ્રેકિંગની એન્ટ્રીઓ કરો, એ બહેનો કેવી રીતના કરે? આજ સુધી અમને 4 વર્ષથી અમારી મોબાઈલની માંગણી છે, એમના જોડે અમને મોબાઈલ પણ આપેલા નથી। અને માનદ વેતનમાં આટલું બધું શોષણ, અમારી કાર્યકર બહેનોનું બધું શોષણ, વધારે પડતું શોષણ થાય છે। અને એ બધા આ કામગીરી કરતા છતાં બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું એ કયા ટાઈમે આપવાનું? અમે જે THR વિતરણ કરીએ છીએ, બાળકો જ્યારે અમે લાભાર્થીને બોલાવીએ છીએ ફોટો કેપ્ચરમાં જ એમનો ટાઈમ પૂરો થઈ જાય છે, તો એ પછી બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્યારે આપશે? અમારા દાંતીવાડા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બંને બહેનો અમે હડતાલ પર આજે ઉતર્યા છીએ સ્ટ્રાઇક પર। અમારી માંગો 4 વર્ષથી સરકાર સામે લડત અમે લડી રહ્યા છીએ, છતાં પણ સરકાર પાણી પણ હલાવતી નથી। જેમ કે અમારા પગાર વધારાની માંગ છે, એક અમારી ઓનલાઈન કામગીરી થોપે જ જાય છે અમારા ઉપર, છતાં મોબાઈલ તો આપવામાં આવ્યો નથી। અંતરાળ ગામમાં અમારે નેટવર્કનો પ્રોબ્લેમ છે, જેનાથી અમે કામ કરી શકતા નથી। નજીવા પગારમાં શું બહેનો 5G મોબાઈલ રાખી શકે? સરકારશ્રીને ધ્યાન તો લેવું પડે ને કે જે બહેનો 10,000ની પગારમાં આટલું બધું કામ કરી રહી છે તો એમને પગાર પણ વધારો કરતો નથી એમને મોબાઈલ આપવામાં આવતો, અને ઉપરથી આપણા ઓફિસવાળાનો સ્ટાફ અમને ત્રાસ આપી રહ્યો છે। આ માનસિક ત્રાસથી પીડાતી બહેનો આજે અહીંયા ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં